કોનું કામ છે? યોયો ગુજરાતી ઘરે છે આંટી? ઈ તો બહાર ગયો છે, જમવાના ટાઈમે આવશે. હા તો આપણે ક્યાં ઉતાવળ છે, હવે જમીને જ જઈશ ઘરે. હા બાય ધ વે, હેપી મધર્સ ડે. એક દિવસ હું બસમાંથી ઉતર્યો અને મેં ખિસ્સામાં હાથ નાખ્યો તો ખબર પડી કે ખિસ્સું તો કપાઈ ગયું હતું. જોકે ખિસ્સામાં તો 1500 રૂપિયા અને એક પત્ર હતો જે મેં મારી માને લખ્યો હતો, જેમાં લખ્યું હતું કે મારી નોકરી છૂટી ગઈ છે, આ વખતે વધારે પૈસા નહીં મોકલી શકું. આ પત્ર છેલ્લા 3 દિવસોથી મારા ખિસ્સામાં જ હતો, પણ શું કરું, મોકલતા જીવ જ નહોતો ચાલતો. આમ તો 1500 રૂપિયા એ બહુ મોટી વાત ના કહેવાય, પણ જ્યારે એક માણસની નોકરી છૂટી ગઈ હોય અને તેની માતા એને પત્રની રાહ જોતી હોય ત્યારે 1500 રૂપિયા પણ 15 લાખ જેટલા લાગવા માંડે છે. થોડા દિવસ વીતી ગયા અને માની ચિઠ્ઠી આવી. ચિઠ્ઠી ખોલતા પહેલા જ મને લાગ્યું કે નક્કી થોડા પૈસા મોકલવા માટે લખ્યું હશે, પણ જ્યારે ચિઠ્ઠી ખોલી અને પત્ર વાંચ્યો તો મને મારી આંખો પર વિશ્વાસ જ ના થયો. માએ લખેલું કે દીકરા, તારા મોકલેલા 5000 રૂપિયા મને મળી ગયા છે. આટલી નાની ઉંમરમાં કેવો જવાબદાર બની ગયો, પૈસા મોકલવામાં કોઈ દિવસ મોડું ના કર્યું. આ પત્ર વાંચીને મારો આખો દિવસ એ જ વિચારવામાં ગયો કે આખરે માને રૂપિયા મોકલ્યા કોણે અને શું કામ. થોડા દિવસ પછી ફરી એક પત્ર આવ્યો. પત્રમાં 2-3 લાઇન્સ લખેલી, આડી અવળી અને બહુ મુશ્કેલીથી વાંચી શક્યો. લખ્યું હતું, મારા ભાઈ, 1500 રૂપિયા તારા અને 3500 રૂપિયા મેં જોડીને 5000 રૂપિયા તારી માને મોકલી આપ્યા છે. તું જરાય ચિંતા ના કર. માનું દિલ કઈ રીતે તોડી શકું? માં કોઈની પણ હોય, માં જ રહેવાની. લિખિતંગ, તારો ખિસ્સા કાતરું ભાઈ. તો આ મધર્સ ડે પર તમારા મમ્મીનું હાથનું ખાવાનું એક એવી માને ખવડાવજો જે માને પોતાના પરિવારને જમાડવા માટે હાથ લાંબો કરવો પડતો હોય, અને એ માં જે આશીર્વાદ આપશે ને તે આશીર્વાદ દુનિયાની કોઈ માં નહીં આપી શકે. અને સૌ માતાઓ અને બહેનોને યોયો ગુજરાતી પરિવાર તરફથી હેપી મધર્સ ડે.